કોંગ્રેસની સરકારે આખા દેશમાં યુનિવર્સિટીઓ બનાવી, આખા ગુજરાતના એક એક જિલ્લાની અંદર કોલેજો બનાવી, યુનિવર્સિટી બનાવી, શાળાઓ બનાવી, આંગણવાડીના કેન્દ્રો ઉભા કર્યા. 70 વર્ષમાં શું કર્યું? આવું મોદી સાહેબ પૂછે છે. મોદી સાહેબ, વડનગરની જે સ્કૂલમાં તમે ભણ્યા ને, યાદ રાખજો એ પણ કોંગ્રેસ પાર્ટીએ બનાવેલી છે. હવે આ ગુજરાત એ માધવસિંહ સોલંકી અને કોંગ્રેસની ગરીબો, પીડિતો, શોષિતો અને વંચિતોની રાહ ઉપર આગળ વધશે કે મોદી અને અમિત શાહના ચાળે આગળ વધશે, એ નક્કી કરવાનું આપણે બધાએ છે. આજે આપણે બધા જ 90% અહીંયા બેઠેલા એવા માણસો છીએ જેની મહિનાની આવક માંડ 10-12 હજાર રૂપિયા હશે. બધા જ રોજ કમાઈને રોજ ખાનારા, 2 ટંકના રોટલા માટે પણ ખૂબ તકલીફ પડે. 100 ચોરસ વારના પ્લોટની રાહ જોતા હોઈએ, જિંદગીમાં વર્ષોના વર્ષ કોઈક આવાસ યોજનાની રાહ જોતા હોઈએ. આપણે બધા એપીએલ, અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકો માણસ છીએ. ત્યારે ખાસ કહેવા માંગુ છું કે આપણા સમાજોમાંથી જે લોકો ભાજપને વોટ આપે છે અને નિયમિત વોટ આપે છે, એમને પણ ખાસ ઘૂંટીને યાદ કરાવો કે ભારતીય જનતા પાર્ટીમાં વોટ આપનારા આપણા સમાજના ભાઈઓ અને બહેનો, તમારા દીકરા અને દીકરી પણ સવારે ઉઠીને સ્કૂલમાં જે મધ્યાહન ભોજન યોજનાનું અનાજ જમે છે, એ પણ માધવસિંહ સોલંકી અને કોંગ્રેસ સરકારની દેન છે. આજે મોંઘવારી એની ચરમ સીમાઓ પર, તમારા મોહલ્લામાં આજે ભાજપના લોકો, માનનીય જગદીશભાઈ વડગામમાં એક જ વાત કરી રહ્યા છે કે દલિતો અમે ખરીદી લઈશું. ખુલ્લેઆમ આવું બોલે છે. ઠાકોર, દેવી પૂજક, ભટકતી વિચરતી વિમુખ જાતિના લોકો, આ બધાની સામે ભાજપના લોકો રૂપિયાના બંડલ ધરી રહ્યા છે. ત્યારે ખાસ કહેવા માંગુ છું કે દલિત સમાજના વિસ્તારમાં ભાજપ સાથે જોડાયેલો દલિત સમાજનો વ્યક્તિ જ આવશે. ઠાકોર, દેવી પૂજક, કંકોડિયા અને પટડી એવા ગરીબ સમાજના વિસ્તારમાં એ જ સમાજનો ભાજપ સાથે જોડાયેલો વ્યક્તિ ચૂંટણીની આગલી રાતે ગુલાબી રંગની 2000ની નોટ લઈને આવશે. પણ બરાબર સાંભળજો અને સમજજો, આપણે એમને સંભળાવવું પડશે કે ભાઈ, આજે તો તારા કીધે કદાચ અમે બટન દબાઈ દઈએ, પછી 3000નો તેલનો ડબ્બો એ તારો બાપો આપશે, પછી 1100નો ગેસનો બાટલો એ દર મહિનાની 1લી તારીખે મારા ઘરે મૂકી જવાના છો? જો હા, તો ચોક્કસ તમારી બાજુ વિચાર કરીએ. પણ એવું થવાનું નથી. નરેન્દ્ર મોદી સાહેબે એમના ચૂંટણી પ્રચારની એક પણ રેલી કે સભામાં એવી જાહેરાત નથી કરી કે હે ગુજરાતના બેરોજગાર યુવાનો, હું ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરીશ અને તમને નોકરી આપીશ. બિલકુલ આવી જાહેરાત કરી નથી. એવી કોઈ જાહેરાત કરી નથી કે મોરબીની ઘટનામાં 150 લોકોના મૃત્યુ થયા. આ 5 તારીખે મતદાન પતે એની પહેલા એક કંપનીના માલિક, જેને લોચાવાળું કામ કર્યું, ભ્રષ્ટાચારના કારણે રૂપિયા ખાઈને અને 150 લોકોના મોત થયા, એક કંપનીના માલિકને જેલમાં નાખીશ, એવી પણ કોઈ ગેરંટી મોદી સાહેબ આપવા તૈયાર નથી. એવું પણ કહેવા તૈયાર નથી ગુજરાતના દલિત, આદિવાસી, ઓબીસીમાં વંચિત સમુદાયોને કે તમારો 1100નો બાટલો ઘટાડીને 700-800 રૂપિયામાં આપીશ. આવું પણ વચન આપવા તૈયાર નથી કે ના એવું કહેવા તૈયાર છે કે તમારો 3000નો તેલનો ડબ્બો હવે ઘટાડીને 2000 કે 2500માં આપીશ.
એનો મતલબ એમ કે ભારતીય જનતા પાર્ટીની આ નરેન્દ્ર મોદી સરકારને ગુજરાતના દલિત, આદિવાસી, ઓબીસી, ઠાકોર, દેવી પૂજક આવા ગરીબ વર્ગો, આપણી બેન દીકરીઓ, આપણા ગરીબ સમાજના લોકોના જીવન સાથે કોઈ લેવા દેવા નથી. એ ફક્ત ઉદ્યોગપતિઓની ચાપલૂસી કરનારી સરકાર છે. એ ગરીબોની અને વંચિતોની સરકાર નથી. ગરીબોની અને વંચિતોની સરકાર બનાવવી હોય તો ગાંધીનગરમાં આપણે કોંગ્રેસનું શાસન લાવવું પડશે અને 8 તારીખે ગુલાલ ઉડાડવો પડશે. અને એના માટે તમને બધાને કહું છું કે તૈયાર થઈ જાઓ. કમળનું બટન દબાવીશું તો એક વસ્તુ નક્કી, આજની તારીખ, આજનો સમય અને પાછળની આ જગ્યા નોંધી રાખજો. પહેલી લાઈન થી છેલ્લી લાઈન સુધી બેઠેલા બધા જ વડીલોને, મારી બહેનો અને માતાઓને સૌને કહું છું, આજની તારીખ અને સમયની જગ્યા નોંધી રાખજો. ભૂલથી પણ આપણામાંથી એક પણ વ્યક્તિએ કમળનું બટન દબાવ્યું તો 1 વર્ષની અંદર મોદી સાહેબ એ 3000 નો તેલનો ડબ્બો નોંધી રાખજો, ₹5000 માં આપણને પકડાવશે. 1100 નો ગેસનો બાટલો એ 2000 રૂપિયામાં આપશે. આ સરકારે 6000 સરકારી સ્કૂલો બંધ કરી કાઢી. એના કારણે કોણ ભણતું બંધ થયું? કોઈક ભીલ, કોઈક આદિવાસી, કોઈક દલિત, કોઈક વાલ્મીકી, કોઈક ઠાકોર, આવા ગરીબ વર્ગના દીકરા અને દીકરીઓ ભણતા બંધ થયા. મારી વાત ખોટી હોય તો મને રોકજો. આપણામાંથી 90% લોકો એવા છે જે અમદાવાદ કે પાલનપુરની પ્રાઇવેટ સ્કૂલની અંદર વર્ષના 50,000 રૂપિયાની ફી ભરવી આપણને પોસાય નહીં. આવનારો દિવસ કે મારા ગરીબ સમાજના ભાઈ બહેનો, આવનારો દિવસ આપણા માટે બહુ વિકટ આવવાનો છે. એ માધવસિંહ સોલંકીની સરકાર હતી જેણે મધ્યાહન ભોજનની યોજના લાગુ કરી. આજે આ લોકો કહે છે કે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? આ મુક્તેશ્વરનો ડેમ કોણે બનાવ્યો? કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યો. સીપુનો ડેમ કોણે બનાવ્યો? કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યો. દાંતીવાડાનો ડેમ કોણે બનાવ્યો? કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યો. ધરાઈનો ડેમ કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યો. નર્મદાના ડેમના પાયાની પહેલી ઈંટ પણ કોંગ્રેસ પાર્ટીએ મૂકી. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કર્યો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે આધુનિક દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું. પંચવર્ષીય યોજનાઓ લાયા. ગરીબોમાં જમીનોની સાથણી કરી કોંગ્રેસની સરકારે. અનેક દલિત, આદિવાસી, ઓબીસી સમુદાયના લોકોને આંકડા સાથે કહું, 1,63,000 એકર જમીન એટલે કે લગભગ 4 લાખ વીઘા જમીન એ કોંગ્રેસની સરકારે એ કોળી સમાજમાં, ઠાકોર સમાજમાં, દેવી પૂજકમાં, આદિવાસી અને દલિતોમાં વહેંચણી કરી. આ કોંગ્રેસની સરકાર હતી. અને સાથીઓ, આ દિવસ આપણે ફરી પાછો લાવવો પડશે. અને એ દિવસ પાછો લાવવો હોય તો સર્વ સમાજની અને ખાસ કરીને ગરીબોને, વંચિતોની આપણી એકતાને મજબૂત કરવી જોઈએ. અને હવે તો કોંગ્રેસ પાર્ટીના કેપ્ટન પણ જગદીશભાઈ ઠાકોર છે. મારી પહેલા જુનેદભાઈ કીધું કે જિગ્નેશભાઈ આખો દેશ ઓળખે. 100%. હવે તો આસામની જેલની પોલીસ પણ ઓળખે. પણ આ જિગ્નેશભાઈને પણ ટિકિટ મળશે કે કેમ એ જગદીશભાઈ ઠાકોર નક્કી કરે છે. એમની સહી વગર મારી પણ ટિકિટ નક્કી થતી નથી. એટલે સાથીઓ, આપણો નેતા આપણી વચ્ચે આવી ધમધમાટી આખા ગુજરાતમાં બોલાવતો હોય, કેવી છાતી ફૂલવી જોઈએ, કેવું ગૌરવ થવું જોઈએ. અમુક માણસો એ આપણી બહેનો અને માતાઓની પરિસ્થિતિની કલ્પના પણ કર્યા વગર ભાજપમાં ડાયવર્ટ કરવાની વાત કરે ત્યારે વિચાર આવે કે બીપીએલ કાર્ડ ઉપર, રાશન ઉપર ટકનારી મારી દલિત અને ઠાકોર સમાજની બહેનો અને માતાઓ, એમના જીવનનો એ લોકો વિચાર કરે છે. આ વાત મારા બધા યુવાન મિત્રો વિચારજો.
આ વાત મારા બધા જ યુવાન મિત્રો વિચારજો. કોંગ્રેસની સરકારે આખા દેશમાં યુનિવર્સિટીઓ બનાવી, આખા ગુજરાતના એક એક જિલ્લાની અંદર કોલેજો બનાવી, યુનિવર્સિટી બનાવી, શાળાઓ બનાવી, આંગણવાડીના કેન્દ્રો ઉભા કર્યા. 70 વર્ષમાં શું કર્યું? આવું મોદી સાહેબ પૂછે છે. મોદી સાહેબ, વડનગરની જે સ્કૂલમાં તમે ભર્યા ને, યાદ રાખજો એ પણ કોંગ્રેસ પાર્ટીએ બનાવેલી છે. સાથીઓ, હમણાં હું ગેનીબેનના ત્યાં વાવ જઈને આવ્યો અને થોડાક દિવસ પહેલા કાંકરેજ અમૃતજીભાઈ ઠાકોર, માનનીય જગદીશભાઈના નાના ભાઈ, એ બંનેના પ્રચારમાં જઈને આવ્યો અને બંને જગ્યાએ પૂરેપૂરી તાકાત લગાવીને ત્યાંના દલિત સમાજના યુવાનોને, ત્યાંના દલિત સમાજની મારી બહેનોને, માતાઓને એવું કીધું હતું કે વાવમાં અને કાંકરેજમાં ગેનીબેન ઠાકોર અને અમૃતજીભાઈ ઠાકોર નહીં, જિગ્નેશ મેવાણીએ ફોર્મ ભર્યું હોય ને એવા વોટ આપવા પડશે. એવા વોટની માગણી આ બંને માટે મેં કરી છે. ત્યારે આપની પાસેથી પણ અપેક્ષા રાખું છું, ચૂંટણીનો સમય છે ત્યારે ખુલીને કહું કે તમારા બધાના સાથ સહકારને ટેકાની જરૂર પડશે. અને તમને એક વસ્તુ કહું, હું કોઈને દારૂ નહીં પીવડાવું, હું કોઈને ભજીયા નહીં ખવડાવું, હું કોઈને શીરો નહીં ખવડાવું, હું કોઈને પૈસાનું બંડલ નહીં આપું. હા, મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાના નીર લાવીને ના બતાવું તો મારું નામ જિગ્નેશ મેવાણી. આ ગુજરાતના ગરીબો અને વંચિતોની લડાઈ ના લડું તો મારું નામ જિગ્નેશ મેવાણી નહીં. આજે સાથીઓ, આપણે ગેનીબેન અને માનની જગદીશભાઈને સાંભળવા છે. છેલ્લે એટલું કહીને મારી વાત પૂરી કરીશ. આખું વડગામ એક વાતનું સાક્ષી છે. આ ચૂંટણીના રાજકારણ અને સત્તા સંપત્તિના ગણિતો ખાતર કોઈક ધારાસભ્ય 2 કરોડમાં વેચાયો, કોઈક ધારાસભ્ય 5 કરોડમાં વેચાયો, કોઈક ધારાસભ્ય 10 કરોડ વેચાયો. પણ એટલું તો કહું કે હજી એક ચલણી નાણું બન્યું જ નથી જે ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને ખરીદીને બતાવે. આજે પણ જે લોકો છોડીને જતા રહ્યા એની વાત મીડિયાના મિત્રો કરે છે. આ તો બધા સારા છે, પણ કેટલીક ચેનલો વાળા એની વાત કરે છે, એ વાત નથી કરતા કે 60 કોંગ્રેસના ધારાસભ્યો હજી 1 ઇંચ પણ ચલિત થયા નથી અને ટકોરા બંધ જગદીશભાઈની સાથે ઉભા છે, કોંગ્રેસ પાર્ટીની સાથે ઉભા છે. આ વાતનું પણ આપણે ગૌરવ હોવું જોઈએ. એટલે સાથીઓ, આપ સૌએ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, મારી હિંમત વધારી. આપ સૌને એટલું જ કહું કે છેલ્લા 5 વર્ષમાં કદાચ કોઈનો ફોન ના ઉપડ્યો હોય, નહીં જ ઉપડ્યો હોય ઘણા બધાનો, તો માફ કરજો. કદાચ તમારું નાનું મોટું કંઈ કામ અટક્યું હોય ને ના થઈ શક્યું હોય, કદાચ કોઈનું દિલ દુભાયું હોય તો માફ કરજો. હમણાં આગળ એક સભામાં મેં ભાગળમાં કીધું હતું, રાહુલ દ્રવિડ 250 રન મારે ત્યાં સુધી પીચ ઉપર ઉભો હોય તો 2 શોટ ખોટાઈ વાગે. પણ આવતી વખતે બેટિંગ બોલિંગ બંને સુધારીશ એની ખાતરી આપું છું.